નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ શિવ ભક્ત સાથેની અદ્ભુત ઘટના। સોમનાથ મંદિરના સાનિધ્યથી થોડે દૂર આવેલા શિવરાજપુર ગામમાં અરબી સમુદ્રની બંસરી જેવા મોજાનો એ અવાજ દિવસ રાત ગુંજતો રહેતો। આ જ ગામમાં રહેતા વિઠ્ઠલદાસ માસ્તર એટલે ખુમારીના પ્રામાણિકતાનું જીવંત ઉદાહરણ। ગામની સરકારી પ્રાથમિક શાળામાં તેઓ છેલ્લા 15 વર્ષથી શિક્ષક તરીકે સેવા આપતા હતા। વિઠ્ઠલદાસનું જીવન બે જ સ્તંભો પર ટકેલું હતું। એક તો શાળાના બાળકોને અપાતું સાચું શિક્ષણ અને બીજું ભોળાનાથ પરનો અપ્રિતમ વિશ્વાસ। તેઓ દરરોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી તાંબાના કળશામાં ગંગાજળ અને બીલીપત્ર લઈ ગામના પ્રાચીન શિવ મંદિરે જઈ મહાદેવનો અભિષેક કરતા। શિવજીની સાથે બેસીને તેઓ ફક્ત એક જ પ્રાર્થના કરતા, હે કૈલાસપતિ, મારા હાથથી ક્યારેય કોઈનું અહિત ન થાય અને કોઈના અહંકાર સામે મારો આત્મા ન નમે। ગોરા વાન, આંખોમાં એક અનોખી ચમક, કપાસ જેવા સફેદ કુર્તા પાયજામા અને કપાળમાં ત્રિપુંડ તિલક આ વિઠ્ઠલદાસ માસ્તરની ઓળખ હતી। એમની વાણીમાં એટલી મધુરતા હતી કે બાળકો એમની પાસે ભણવા માટે આતુર રહેતા। પણ એમની ખુમારી એટલી આકરી હતી કે ગામના સરપંચ પણ તેમની સામે વાત કરતા પહેલા 2 વાર વિચાર કરતા। વાત ચોમાસાની એક વિષમ સાંજની છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા અને દરિયામાંથી ભયાનક પવન ફૂંકાઈ રહ્યો હતો। તે જ વર્ષે ગામમાં જિલ્લાના એક દબંગ અને ભ્રષ્ટ રાજકારણીના નજીકના સગા રમણીકે પંચાયતની બાજુમાં મોટી ઇમારત ચણવાનું કામ શરૂ કર્યું હતું। રમણીકની નજર શાળાની પાછળ આવેલી સરકારી જમીન પર હતી, જ્યાં ગામના એક ગરીબ બાળકો માટે રમતનું મેદાન અને શિવજીની એક નાની ડેરી હતી। રમણીકે બનાવટી કાગળો ઊભા કરીને એ જમીન પોતાના કબજામાં લેવાનો પ્લાન બનાવ્યો હતો। ગામના મોટા ભાગના લોકો તેના ડરથી મોં બંધ રાખીને બેઠા હતા। તેને લાગતું હતું કે માસ્તર તો એક સરકારી કર્મચારી છે, તેને ધમકાવીને કે બદલીની ધમકી આપીને શાંત કરી દેવાશે। એ સાંજે વિઠ્ઠલદાસ શાળાનું કામ પતાવીને મંદિરે સંધ્યા આરતી માટે જઈ રહ્યા હતા। રસ્તામાં જ રમણીકે તેની કાળી ગાડી તેમની સામે ઊભી રાખી દીધી। ગાડીમાંથી 3-4 હષ્ટપુષ્ટ ગુંડા બહાર આવ્યા। માસ્તર, રમણીકે ગાડીના કાચમાંથી બહાર મોં કાઢીને અહંકારથી કહ્યું, કાલે જમીનની માપણી કરવા સરકારી સાહેબો આવે છે, તારે પંચનામામાં સહી કરવાની છે કે આ જમીન શાળાને નથી પણ મારી ખાનગી મિલકત છે। વિઠ્ઠલદાસે ખૂબ જ શાંતિથી પોતાની લાકડી ટેકવી અને રમણીકની આંખોમાં આંખ પરોવીને કહ્યું, રમણીકભાઈ, એ જમીન શાળાના બાળકોની છે, ત્યાં ભોળાનાથની દેરી છે। જમીનના કાગળો ભલે તમે ખોટા બનાવ્યા હોય પણ ઈશ્વરની અદાલતમાં તમારો હિસાબ સાચો થશે। હું મારી જીવતે જીવ એ કાગળ પર સહી નહીં કરું। માસ્તર, સરકારી નોકરીમાંથી હાથ ધોઈ બેસશો અને જીવ પણ જશે। રમણીકે ધમકી આપી। વિઠ્ઠલદાસ ખડખડાટ હસી પડ્યા। તેમની એ હસીમાં કોઈ ભય નહોતો, ફક્ત શિવ ભક્તિની ખુમારી હતી। નોકરી તો સરકારની છે, કાલે જતી રહેશે, જીવ મહાદેવનો છે, જ્યારે બોલાવશે ત્યારે જશે। પણ વિઠ્ઠલદાસની ખુમારી અને ઈમાનદારી ક્યારેય નહીં વેચાય। રમણીક અપમાન સહન ન કરી શક્યો। તેણે તે જ રાત્રે માસ્તરને પાઠ ભણાવવાનું નક્કી કર્યું। રાત્રે આશરે 12 વાગ્યાનો સમય હતો। મુશળધાર વરસાદ પડી રહ્યો હતો। આકાશમાં વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા હતા। વિઠ્ઠલદાસ પોતાના નાના ઘરમાં શિવ પુરાણનું વાંચન કરી રહ્યા હતા। ત્યારે જ દરવાજો જોરથી ખખડ્યો। જેવા તેમણે દરવાજો ખોલ્યો, રમણીકના ગુંડાઓએ તેમને પકડી લીધા અને મોં પર કાપડ બાંધીને ગાડીમાં નાખી દીધા। તેઓ માસ્તરને ગામથી દૂર દરિયા કિનારે આવેલા એક નિર્જન અને ખંડર જેવા જૂના બંગલામાં લઈ ગયા। તેમણે વિઠ્ઠલદાસને એક લાકડાના થાંભલા સાથે એ જાડી દોરડાથી બાંધી દીધા। રમણીક એક હાથમાં રિવોલ્વર ને બીજા હાથમાં પેપર લઈને સામે ઊભો હતો। બોલ માસ્તર, સહી કરે છે કે મોકલું તારા મહાદેવ પાસે? રમણીકે રિવોલ્વર એમની છાતી પર રાખી। વરસાદનો અવાજ બહાર ભયાનક હતો, પણ વિઠ્ઠલદાસના ચહેરા પર એક રત્તીભર પણ ડર નહોતો। તેમણે બંધ આંખોએ મનમાં ઓમ નમઃ શિવાયનો જાપ શરૂ કર્યો। રમણીક, માસ્તરે આંખો ખોલીને કહ્યું, જે શિવનો ભક્ત હોય ને એને મૃત્યુનો ડર ન હોય। તારે આ પિસ્તોલની ગોળી મારા શરીરને વીંધી શકશે પણ મારા આત્માની સચ્ચાઈને નહીં સ્પર્શી શકે। સહી તો નહીં જ થાય। ક્રોધમાં અંધ થયેલા રમણીકે તેના માણસોને કહ્યું, આને ચાબુકથી મારો, જ્યાં સુધી આ સહી ન કરે ત્યાં સુધી આને છોડતા નહીં। ગુંડાઓએ વિઠ્ઠલદાસ પર અત્યાચાર શરૂ કર્યો। ચાબુકના દરેક પ્રહાર સાથે માસ્તરના કપડાં ફાટી ગયા।
શરીર પરથી લોહીની ધારા વહેવા લાગી, પણ વિઠ્ઠલદાસના મોંમાંથી દર્દની ચીસને બદલે ફક્ત એક જ અવાજ નીકળતો હતો, હર હર મહાદેવ શંભુ. જેમ જેમ પ્રહારો વધતા ગયા તેમ તેમ વિઠ્ઠલદાસની ભક્તિ વધુ દ્રઢ બનતી ગઈ. તેમની અંદર એક અનોખી ઉર્જાનો સંચાર થઈ રહ્યો હતો. અને ત્યારે રાતનો બીજો પ્રહર શરૂ થયો હતો. બહાર તૂટી પડેલા વાવાઝોડાને કારણે દરિયામાં વિશાળ મોજા ઉછળી રહ્યા હતા. બંગલાની છત પરની જૂની ટાઇલ્સ તૂટીને પડવા લાગી. અચાનક વીજળીનો એવો ભયાનક કડાકો થયો કે આખું ખંડર કંપાઈ ગયું. એ જ ક્ષણે બંગલાના જૂના દરવાજા ભડાકા સાથે ખુલી ગયા. પવનની એક ભયાનક ફૂંક આવી અને ઓરડામાં સળગતી મશાલો બુઝાઈ ગઈ. અંધારામાં ફક્ત વીજળીના પ્રકાશમાં એક અદ્ભુત દ્રશ્ય દેખાયું. ગુંડાઓ જે ચાબુક માસ્તર પર મારી રહ્યા હતા તે ચાબુક અચાનક સળગી ઉઠી. રમણીકે જે રિવોલ્વર પકડી હતી તે એટલી ગરમ થઈ ગઈ કે તેણે ચીસ પાડીને તેને નીચે ફેંકી દેવો પડી. વિઠ્ઠલદાસ માસ્તર, જે થોડીક ક્ષણો પહેલા લોહી લુહાણ થઈને થાંભલા સાથે બાંધેલા હતા, તેમના શરીરમાંથી એક અનોખો પ્રકાશ પથરાવા લાગ્યો. તેમના ફેફસામાંથી નીકળેલો ઓમનો નાદ આખા ખંડરમાં ગુંજી ઉઠ્યો. એ અવાજ સામાન્ય માણસનો નહોતો લાગતો. એમાં એક અદ્ભુત રુદ્રતા હતી જે દોરડાથી તેમને બાંધવામાં આવ્યા હતા. તે દોરડા અચાનક પોતે જ તૂટીને નીચે પડી ગયા. વિઠ્ઠલદાસ સીધા ઊભા થયા. તેમના લોહીથી રંજિત ચહેરા પર એક અદ્ભુત તેજ હતું. તેમની આંખોમાં કરુણા અને રુદ્ર રૂપનો અનોખો સંગમ હતો. તેમણે રમણીક સામે એક પગલું આગળ ભર્યું અને રમણીક અને તેના ગુંડાઓ ભયથી ધ્રુજવા લાગ્યા. તેમને લાગ્યું કે સામે કોઈ સામાન્ય શિક્ષક નથી ઊભો, પણ સાક્ષાત કાળ ભૈરવનું સ્વરૂપ છે. અધર્મી વિઠ્ઠલદાસનો અવાજ ગુંજ્યો. જે જમીન પર ગરીબ બાળકોનું ભવિષ્ય કઢાવવાનું છે, જે જમીન પર મહાદેવનો વાસ છે, તેને છીનવવાની તારી ઓકાત? ગુંડાઓ પોતાના એ શસ્ત્રો ફેંકીને બહાર ભાગી ગયા. રમણીકના પગ નીચેથી જમીન ખસી ગઈ. તે વિઠ્ઠલદાસના ચરણોમાં પડી ગયો. તે થરથર ધ્રુજતા બોલ્યો, માસ્તર સાહેબ, મને માફ કરો, મને બચાવી લો. મને લાગે છે કે હું પાગલ થઈ જઈશ. વિઠ્ઠલદાસે તેને શાંતિથી જોયો. રુદ્ર રૂપ ક્ષણભરમાં શાંત થઈ ગયું અને ત્યાં ફરીથી એ જ દિયાળુ શિક્ષક આવી ગયા. તેમણે રમણીકના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, રમણીક, ડર મારાથી નહીં, તારા પોતાના પાપથી રાખ. હું તો શિવનો દાસ છું. મારું કામ સજા આપવાનું નથી, પણ સાચો રસ્તો બતાવવાનું છે. બીજી સવારે સૂરજ ઉગ્યો ત્યારે હવા એકદમ સ્વચ્છ હતી. વાવાઝોડું શાંત થઈ ચૂક્યું હતું. ગામના લોકો જ્યારે શાળાના મેદાન પાસે ભેગા થયા ત્યારે તેમણે એક અદ્ભુત દ્રશ્ય જોયું. રમણીક પોતે પોતાના હાથમાં કાગળો લઈને ઊભો હતો. તેણે વિઠ્ઠલદાસ માસ્તરના પણ પગ સ્પર્શ કર્યા અને આખા ગામની સામે જાહેરાત કરી કે તે શાળાની આસપાસની તમામ જમીન શાળાના ટ્રસ્ટને અને શિવ મંદિરને દાનમાં આપે છે. એટલું જ નહીં, તે પોતાના ખર્ચે ત્યાં બાળકો માટે એક વિશાળ પુસ્તકાલય અને મેદાન બનાવી આપશે. ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને સમજાયું નહીં કે એક રાતમાં હૃદય પરિવર્તન કેવી રીતે થયું. પણ જ્યારે તેમણે વિઠ્ઠલદાસ માસ્તરના ચહેરા પર એ જ સનાતન સ્મિત અને કપાળમાં ચમકતું ત્રિપુણ જોયું ત્યારે તેમને સમજાઈ ગયું કે આ સત્ય શિક્ષકની કુમારી અને મહાદેવની કૃપાની જીત હતી. વિઠ્ઠલદાસ માસ્તર હંમેશાની જેમ શાંતિથી શાળાનો ઘંટ વગાડવા તરફ આગળ વધી ગયા. તેમના પગલામાં એક શિક્ષકની ગરિમા હતી અને મનમાં શિવ ભક્તિની અમર જ્યોત. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર શંભુ, જય મહાદેવ.